તો હાલના જે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, આઈપીએલ ચાલી રહી છે અને આઈપીએલ 2025ના મુકાબલામાં આરસીબીની મહાજીત થઈ છે। અહીંયા આરસીબી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે આ મેચ યોજાઈ હતી તેમાં આરસીબીની જીત થઈ ગઈ છે। 18 વર્ષ બાદ પહેલું ટાઇટલ આરસીબીના નામે થયું છે। અત્યારે જેની રાહ તમામ આઈપીએલના જેટલા પણ પ્રેક્ષકો જોઈ રહ્યા હતા, જેટલા પણ ફેન્સ જોઈ રહ્યા હતા, તેને લઈને આ સૌથી ખુશીના સમાચાર। આરસીબી 18 વર્ષ બાદ તેણે આ જીત હાંસિલ કરી છે। આઈપીએલમાં પહેલીવાર ટ્રોફી જીતી છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ યોજાઈ હતી અને અત્યારે 18 વર્ષ બાદ વિરાટ કોહલીનું અને વિરાટ કોહલીના તમામ ફેન્સનું કે જે આરસીબી માટે પહેલાથી જ લોયલ રહ્યા હતા, 18 વર્ષથી આ સપનું કે જે વિરાટ કોહલીના ફેન્સે, આરસીબીના ફેન્સે જોયું હતું, એ સપનું હવે સાકાર થઈ ગયું છે। મહામુકાબલો આઈપીએલ 2025નો જે આરસીબીએ પોતાના નામે કરી દીધો છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આપ દ્રશ્યો જોઈ લો, કારણ કે આરસીબીની જે છે આખરે જીત થઈ છે। ઘણા વર્ષોનો ઇંતજાર પૂરો થયો છે। વિરાટ કોહલીએ સર્વાધિક રન કર્યા અને હવે જે છે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારનો નજારો છે કે જ્યાં જે છે તમામ જે પબ્લિક છે તે હવે બહાર આવી રહી છે અને સૌ કોઈ જે છે હવે આરસીબીના જે ફેન્સ છે તેઓ જે છે ઝૂમી ઉઠ્યા છે। આપણી સાથે લોકો છે, તમે આખી મેચ નિહાળી, કેવો આનંદ રહ્યો? આરસીબી आखिर फाइनल जीती। आरसीबी आखिरी में फाइनल जीता है। बहुत अच्छा दोनों टीमों ने खेला है। लास्ट तक ये लग रहा था कि पंजाब जीतेगा या बैंगलोर, लेकिन लास्ट में बैंगलोर ने वेल प्लेड और बैंगलोर जीता। कांग्रेचुलेशन बैंगलोर फॉर द फाइनल आईपीएल 2025। इसमें सबसे अहम रोल है जो अभी बीच में कुछ बैड लक भी बोला जा सकता है उसके लिए। अच्छी बॉलिंग हुई है, बॉलिंग में भी बहुत अच्छे पेस रहे हैं, बैटिंग भी सॉलिड किया है और रिजल्ट आपके सामने है। બિલકુલ, બોલિંગ અને બેટિંગ દરેકમાં જે છે પ્રભુત્વ જોવા મળ્યું આરસીબીનું અને તમામ ફેન જે છે હવે બહાર આવી રહ્યા છે। એક બાદ એક તમામ જે છે સેલિબ્રેશનનો માહોલ છે, કારણ કે છેલ્લી 3 વાર જ્યારે આરસીબી જ્યારે ફાઇનલમાં આવ્યું, 3 વાર ફાઇનલ હાર્યું અને આખરે આજે આરસીબી જીત્યું। શું કહેશો? આપણું તો એટલું જ કહેવું છે કે આ મેચ પહેલેથી આરસીબીનો હતો, આ કપ પહેલેથી આરસીબીનો હતો। આના સિવાય કોઈ જીતી જ નહોતું શકવાનું, કારણ કે બોલિંગ લાઈન અને બેટિંગ લાઈન બધું ઓપ્શનમાં આરસીબી પ્લાન કરીને આવી હતી। હું એટલું જ કહું છું ખાલી કે આ એક ટીમ પરફોર્મન્સ હતું, બધાએ વિકેટ્સ લીધી, બધાએ રન્સ બનાવ્યા, એટલે આનું ક્રેડિટ ખાલી વિરાટ કોહલી કે રજત પાટીદારને નથી જતું, આખી ટીમને જાય છે અને સ્પેશિયલી જોશ હેઝલવુડને જાય છે। વિરાટે પણ સર્વાધિક રન માર્યા છે। હા, માર્યા છે। વિરાટે શરૂઆતથી રન માર્યા છે અને એના લીધે ટીમ જીતી છે, પણ આપણે એને એકલાને ક્રેડિટ ના આપી શકીએ। કેટલો ઉત્સાહ! બહુ જ ઉત્સાહ। બિલકુલ, તમામમાં જે ઉત્સાહ છે અને સલંગ જે છે તથા જે પબ્લિક છે એક બાદ એક બહાર આવી રહી છે। આરસીબીના ફેન્સ સૌ કોઈ જે છે અહીં છે અને 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 તમામ જે ફેન્સ છે તેઓ બહાર આવી રહ્યા છે। મહત્વનું છે કે આરસીબીએ જે છે આખરે વર્ષો બાદ જે છે આઈપીએલનો ટાઇટલ પોતાના નામે કર્યો છે અને સૌ કોઈ જે છે અહીં હાજર છે। કેટલો ઉત્સાહ, કેટલો આનંદ! ફાઇનલી 18 વર્ષ પછી જર્સી નંબર 18 આજે જીત્યા છે આપણે અને ઈ સાલા કપ નામ દે। આરસીબીના બધા જ ફેન્સ આજે ખુશ છે અને જે મજા આવી છે આજે સ્ટેડિયમમાં, આખા પૈસા વસૂલ થઈ ગયા છે આજે। બિલકુલ, સૌથી મહત્વની બેટિંગ અને બોલિંગ આરસીબીની જબરદસ્ત જોવા મળી। શું લાગે છે તમને? આજે હેઝલવુડ અને વિરાટ કોહલી જે બહુ સ્લો રમ્યા, કેમ કે આજે સ્ટેડિયમમાંથી ખબર પડી છે કે આઉટફિલ્ડ બહુ સ્લો હતું એટલે રન્સ આજે નથી બન્યા અને 200 રનના બદલે 180 પણ આજે ડિફેન્ડ થયા છે। કોઈ ફેને હોપ્સ નથી છોડી અને આજે આરસીબીની જીત થઈ છે। એક વખત તો એવું લાગતું હતું કે પંજાબની શરૂઆત પણ સારી હતી। આમાં આપણે છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકેટ શ્રેયસ અય્યરનું હતું, જે વિકેટ પડી એના પછી જ મેચ છે ને આખું ગુમાઈ ગયું છે અને એના પછી શશાંક જેને બહુ સરસ રમતો હતો એની વિકેટ પણ બહુ અહેમિયત રાખે છે અને અમે પંજાબના માટે અમે કહીએ છીએ કે બેટર લક નેક્સ્ટ ટાઈમ। અમે પણ 18 વર્ષ ઇંતજાર કરેલું છે, એ લોકોએ 18 વર્ષનો ઇંતજાર પૂરો થયો છે। 18 વર્ષનો ઇંતજાર પૂરો થયો છે। પંજાબના હાથમાંથી આરસીબી મેચ લઈ ગયું। મહેનત એવી કરી આરસીબી વાળાએ, એટલે કોઈ પ્રસંગ પછી જીતી છે આરસીબી ટીમ, એને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન। આરસીબી ટીમ બેંગ્લોરના ફેન છીએ। આજે અમારે બહુ આનંદ થયું છે, બહુ સરસ છે, મજાનું છે જે પણ છે। આયદા ભાઈ, તમામમાં જે આનંદ છે, કારણ કે વર્ષોનો ઇંતજાર પૂરો થયો છે। થયો છે, કોહલીનો ડ્રીમ પૂરો થયો છે। ઈસાલા કપ નામ દે, કપ ફાઇનલી નામ દે। બિલકુલથી સૌ કોઈમાં ઉત્સાહ છે, આનંદ છે ને હજુ પણ જોઈ શકાય છે કે એક બાદ એક જે છે બિલકુલથી જે છે
ગ્રાઉન્ડમાંથી તમામ પબ્લિક બહાર આવી રહી છે. આપણે તેમના વ્યૂઝ લઈશું, તમામની સાથે વાત કરીશું. ઘણા વર્ષો બાદ આરસીબી આખરે ટાઇટલ જીત્યું. યસ, ઘણા વર્ષોનો ઇંતજાર આજે પૂરો થયો. આજે આરસીબી ફાઇનલી વિન થઈ ગયું. પંજાબ પણ એક વખત બહુ સારી ફાઇટ આપી. બહુ સારું પરફોર્મન્સ કર્યું, પણ છેલ્લે આરસીબી નું બોલિંગ પાવર બહુ સારો હતો. કોહલી પહેલેથી ખ્યાલ હતું બધાને કે આ વખતે આરસીબી જ વિન છે, કેમ કે 17 યર્સ સુધી વેઇટ કર્યું હતું બધાએ, અને છેલ્લે આજે એ મુકમ્મલ થયું છે અને આજે વિન થયું છે કોહલી. બોલરોએ પણ સારું પ્રભુત્વ કર્યું. બહુ ખતરનાક બધાએ બોલિંગ કરી છે આજે. બધા આરસીબી ના બોલર હેઝલવુડ, ભુવનેશ્વર કુમાર, કુનાલ પાંડ્યા, ચુરેશ શર્મા બધાએ એક્સિલન્ટ પરફોર્મન્સ આપ્યું છે. રુદ્રફર્ડ શેફર્ડે પણ મસ્ત પરફોર્મન્સ આપ્યું છે. પંજાબ સારું રમી પણ છેલ્લે એને તે હારવાનું હતું, બધાને ખબર હતી. બિલકુલ થી તો તમામમાં જે ઉત્સાહ છે અને ખાસ કરીને એક કાંટાની ટક્કર જોવા મળી છે. પંજાબ વર્સિસ તમામમાં ઉત્સાહ છે, અને પંજાબ અને આરસીબી વચ્ચે જે આ ફાઇનલ મેચ રહી છે, લોકો ખરેખર જે છે ખૂબ જ ઉત્સાહથી માણી હતી. અને બિલકુલથી જોઈ શકાય છે કે તમામ જે મોટી સંખ્યામાં લોકો છે અને જે ફેન્સ છે તેઓ પણ જે છે પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. જે રીતે ખાસ કરીને બેટિંગ રહી, બોલિંગ રહી અને જે રીતે આરસીબીએ પોતાનું પ્રભુત્વ બતાવ્યું, સૌ કોઈના ચહેરા ઉપર છે. સૌ કોઈ અહીં જે છે તેને સેલિબ્રેટ કરતા નજરે પડી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીં લોકો છે અને સૌ કોઈ જે છે સેલિબ્રેટ કરી રહ્યા છે. કેટલો આનંદ, કેટલો ઉત્સાહ. It was amazing. It's the unbelievable match. बहुत मुश्किल था. Thank you. બિલકુલથી આપનું શું કહેવું છે? આરસીબી RCB जीत गई finally. 17 years of waiting is over. Yeah! આરસીબી બહુ સરસ રમી છે અને એક ડિઝર્વિંગ વિન છે. દે હેવ પ્લેડ રિયલી વેરી હાર્ડ. વેલ ડન આરસીબી. 3 વાર ફાઇનલમાં આવી ચૂકી હતી, આખરે આ વખતે ટાઇટલ જીત્યું. આખરે એ લોકોની મહેનતને સફળતા મળી છે, મહેનત રંગ લાવી છે અને આરસીબી આ વખતે ખરેખર ખૂબ જ સરસ રીતે રમી છે. પ્રોપર પ્લાનિંગ અને સ્ટ્રેટેજી સાથે રમી છે. કોંગ્રેચ્યુલેશન્સ આરસીબી. कोहली कैप्टन था, कैप्टन है, कैप्टन रहेगा. कोहली की आरसीबी, आरसीबी की कोहली नहीं है, कोहली की आरसीबी है इधर. 18 साल बाद आरसीबी जीती है और जीतती रहेगी आगे भी. आरसीबी 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 आरसीबी. બિલકુલથી સૌ કોઈ જે છે સેલિબ્રેટ કરતા અહીં નજરે પડી રહ્યા છે. તમામ જે ભીડ છે એ સ્ટેડિયમમાંથી બહાર આવી રહી છે. સૌ કોઈ જે છે આ ઘડીનો ઇંતજાર હતો. પહેલાથી જ જે છે સૌ કોઈ આરસીબીના મોટા ભાગના ફેન અહીં હાજર હતા અને હવે જ્યારે તેઓ અહીં સ્ટેડિયમમાં તેમણે આખી મેચ માણી છે ત્યારે તેમના પ્રતિભાવો આપણે લઈ રહ્યા છે. શું કહેશો? મેચ જોઈએ ને, આજે તારીખ છે 3/2/2025, એનો ટોટલ આંકડો કરો ને તોય 18. વિરાટ કોહલીનો જર્સી નંબર પણ 18 અને આઈપીએલ સિઝન પણ 18. અમે આતુરતાથી આની રાહ જોઈ રહ્યા હતા. જે અમને આજે બહુ મજા આવી. કોહલી પણ બહુ આતુરતાથી રાહ જોતો. કોહલી પણ બહુ આતુર છે. કોહલીને જ્યારે ખબર પડી કે હવે આપણે મેચ જીતી ગયા છે, એના આંખમાં રીતસરના આંસુડા નીકળી ગયા હતા. ખાસ વાત તો એ જોવા જેવી કે એબીડી વિલિયર્સે એમ કીધું કે જ્યારે આરસીબી ફાઇનલમાં પહોંચશે, હું અને ક્રિસ ગેલ જોવા આવશું. ત્યારે ક્રિસ ગેલ અને એબીડી વિલિયર્સ આજે આઈપીએલ મેચ જોવા ફાઇનલ આવ્યા હતા અને એ પણ જ્યારે ફાઇનલ જીતી ગયા એના આંખમાંથી પણ આંસુડા નીકળી ગયા હતા. એ વાતનો અમને એટલો આનંદ છે કે વિરાટ કોહલીએ આપણને ચેમ્પિયન ટ્રોફી જીતાડી, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડ્યો. ખાલી એનું એટલું જ હતું કે આઈપીએલ નહીં પણ આઈસીસી નો જે ટેસ્ટ વર્લ્ડ કપ રમાય છે એ ના જીતાડી શક્યો. શું કહેશો આપ? બહુ ઇંતજાર હતો. વિરાટ કોહલીનું 18 વર્ષનું સપનું પૂરું થયું છે. નેક્સ્ટ આઈપીએલમાં હોય કે ના હોય, પણ વિરાટ કોહલીનું સપનું પૂરું થયું છે. તો જે રીતે અહીંયા વિરાટ કોહલી કે જેણે 43 રન આજની આ મેચમાં ફટકાર્યા હતા, પણ અહીંયા આખી જ આઈપીએલ 18 ની સિઝનમાં વિરાટ કોહલીનું શાનદાર પરફોર્મન્સ રહ્યું છે અને અત્યારે એનું જે સપનું છે એ સાકાર થઈ. બિલકુલથી શાનદાર પરફોર્મન્સ અને વિરાટ કોહલીના સર્વાધિક રન, આરસીબી નું જે છે બંને તરફથી જે છે જે પરફોર્મન્સ અને હવે જે લોકોનો ઉત્સાહ છે, જે સેલિબ્રેશન છે તે અહીં જોવા મળી રહ્યું છે. તમામની સાથે વાત કરીશું અને જે અહીં જે સેલિબ્રેશન છે બિલકુલથી જોઈ શકાય છે કે સૌ કોઈના ચહેરા ઉપર જે ઇંતજાર હતો તે આજે પૂરો થયો છે. इट्स इमोशन है, इमोशन 18 साल के बाद ट्रॉफी जीतना ये बहुत વિરાટ કોહલી ટ્રોફી જીતાડી હતી. બેટ લઈને આગળ આવી જાઓ. શું કહેવાના?
18 साल बाद विजेता आरसीबी। કોહલીની ઈચ્છા આજ પૂરી થઈ ગઈ. કોહલીની ઈચ્છા આજ પૂરી થઈ ગઈ 18 વર્ષ પછી. અને દર્શકો પણ આનો ઇંતજાર કરતો. હા, દર્શકો પણ આનો ઇંતજાર કરી રહ્યા હતા અને કોહલીની 18 વર્ષે એની કામયાબી મળી. आरसीबी 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 विराट कोहली आरसीबी તમામ જે સેલિબ્રેશન છે એ જોવા મળી રહ્યું છે અને બિલકુલ आरसीबी 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 થોડી વાત કરી લઈએ. એક સમયે પંજાબ પણ સારું પરફોર્મ કરી રહ્યું હતું. લાગતું હતું કે આરસીબી જીતશે. 50-50 आरसीबी जीतेंगे पंजाब આરસીબી તમામ જે સેલિબ્રેશન છે તે અહીં આપણે જોવા મળી રહ્યું છે. તમામ લોકો આ ઘટનાને સેલિબ્રેટ કરતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન તો આઈપીએલ 2025ના મહામુકાબલામાં આરસીબીની આ મહાજીત કે જે તેના ફેન્સને એક ગિફ્ટ છે. વિરાટ કોહલી ખુદ કે જે 18 વર્ષથી આ સપનું જોતા આવતા હતા, છેલ્લે ફાઇનલમાં આવીને જ્યારે આરસીબીની ટીમ હારતી હતી ત્યારે તમામ ફેન્સ કે જે નારાજ થતા હતા, વિરાટ કોહલી પણ નારાજ થતા હતા. પણ આજે આ 18 વર્ષનું જે સપનું છે એ આરસીબીએ બધાનું જ પૂરું કર્યું છે. આ સપનું સાકાર થયું છે. ફાઇનલ જીત્યા બાદ વિરાટ કોહલી ભાવુક પણ થયા હતા. વિરાટ કોહલી નહીં પણ તમામ એ ફેન્સ કે જે આરસીબી સપોર્ટ કરવા માટે આવ્યા હતા એ તમામ ભાવુક થયા હતા. સપનું જ્યારે પૂરું થયું છે, બિલકુલ મારી પાછળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. તમામ ફેન્સ જે છે આરસીબી નું જે છે હાલ જય જયકાર બોલાવી રહ્યા છે. કારણ કે મહત્વનું છે કે આજે વર્ષોની તપસ્યા પૂરી થઈ અને જે આરસીબી ના ફેન્સ છે તમામે તમામ અહીંયા હાજર છે અને સૌ કોઈ જે છે સેલિબ્રેટ કરતા નજરે પડી રહ્યા છે. આપણે અહીં લોકોના મંતવ્ય જાણીશું અને તમામ જે શું કે આરસીબી બહુ સારી રીતે બોલિંગ કરી અને જીતી શકી છે. આજે શરૂઆતમાં એમ લાગતું હતું કે રન થોડા ઓછા છે, પણ આરસીબીના બોલરોને બહુ સારી બોલિંગ કરી અને આખી હારની વાત જીતમાં પલટી દીધી છે. અમે બહુ ખુશ છીએ આજે આરસીબીના વિનિંગ થવાથી. શ્રેયસ અય્યર ઓછા રને આઉટ થઈ ગયા એ બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ છે આ મેચનો. એક સમયે પંજાબે પણ ટક્કર તો આપી. પંજાબે ટક્કર આપી હતી, પણ મારા હિસાબે શ્રેયસ અય્યર જો શરૂઆતમાં પહેલા જર્ની લંબા માટે આવી ગયા ને એ થોડી એમની ભૂલ હતી. અને શશાંક જે છેલ્લી ઓવરમાં બેટિંગ કરવાની શરૂઆત કરી એ મારા હિસાબે 14-15મી ઓવરથી એને જો બેટિંગ કરી હોત તો પંજાબ સારી રીતે જીતી શકી હોત. આરસીબીની ફિલ્ડિંગ અને બોલિંગ બહુ સારી રહી એના કારણે જે જીતી શક્યા છે. આરસીબી વિન મેચ જીતી છે. 18 વર્ષ પછી જીતવા મળ્યો મોકો. કોહલી માટે હતું, ખાલી કોહલી માટે નહીં એબીડી માટે બી હતું. ધીસ વન ઇઝ ફોર યુ એબીડી. બિલકુલથી તમામ જે ફેન્સ છે અને અહીં જે સેલિબ્રેશન છે તે જોઈ શકાય છે. હવે આપણે આગળ પણ અનેક લોકો છે અને તેમના અભિપ્રાયો આપણે લેતા રહીશું. વર્ષ બાદ આરસીબી ઇતિહાસ રચી દીધો છે. તમામે ફેન્સની, વિરાટ કોહલીની, એબી ડિવિલિયર્સની આ તમામની જે ઈચ્છા હતી આઈપીએલ કપ જીતવાની, એ 18 વર્ષ પછીનું જે સપનું છે એ આજના દિવસે, એટલે કે જે રીતે એક ફેન્સે પણ એક આંકલન લગાવ્યું હતું કે આજની ડેટનો ટોટલ વિરાટ કોહલીની જર્સી નંબર 18 અને આ સીઝન પણ 18 છે, એટલે આ સીઝન એ વિરાટ કોહલીના નામે થવાની જ હતી. પણ એ તમામ પ્લેયર્સની જે મહેનત હતી એ તમામ પ્લેયર આખી સીઝનની અંદર જે મહેનત કરી છે, વિરાટ કોહલીનું જે પ્રદર્શન રહ્યું છે આખી સીઝન દરમિયાન એ કાબિલે દાદ છે અને તે નક્કી કરે છે કે આ સીઝન એટલે કે આઈપીએલ 2025ની 18મી સીઝન એ વિરાટ કોહલી અને આરસીબીના નામે થવાની જ હતી. આજની પણ મેચમાં જો કદાચ આપણે જોવા જઈએ તો 43 રનની શાનદાર પારી જે છે એ વિરાટ કોહલીએ રમી હતી. તે જ દર્શાવે છે કે એક લીડર તરીકે, એક આરસીબીના એક એવા પ્લેયર તરીકે જે 18 વર્ષથી એ તપસ્યા કરતા આવે છે અને આજે એ તમામ ફેન્સને ટ્રોફી ગિફ્ટમાં આપે
આપે છે. વિરાટ કોહલીનું આ સપનું, વિરાટ કોહલીના એ તમામ આરસીબીના ફેનનું આ સપનું હવે પૂરું થયું છે. સમગ્ર સિઝનની અંદર જ્યારે વિરાટ કોહલીનું આપણે પ્રદર્શન જોવા જઈએ તો એનું પ્રદર્શન આજની મેચમાં તમે જોઈ શકો છો કે 43 રનની એ પારી કે જે શાનદાર પારી, એક કેપ્ટન તરીકે, એક સારા પ્લેયર તરીકે, એક લીડર તરીકે આ પારી રમવી આજના દિવસ માટે તેમને બહુ જ જરૂરી હતી. કારણ કે પંજાબ કિંગ્સ કે જેની લાસ્ટ મેચ આપણે જોઈ હતી અને મેચ જોતા આપણને એવું લાગતું હતું કે આરસીબી માટે થોડુંક ભારે પડી શકે છે. જે રીતે શ્રેયસ અય્યરે પરફોર્મ કર્યું હતું લાસ્ટ મેચની અંદર, તે જોતા આજની મેચમાં પણ લોકો એ જ ઈચ્છી રહ્યા હતા, એ તમામ ફેન એ ઈચ્છી રહ્યા હતા કે શ્રેયસ અય્યરને જલ્દી આઉટ કરવો પડશે તો આરસીબી માટે આ રસ્તો જે છે થોડોક વધારે ક્લિયર દેખાશે, જીત સુધીનો રસ્તો ક્લિયર દેખાશે. અને એ જ થયું. શાનદાર બોલિંગ આરસીબીની ટીમે કરી